श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल वार्ता क्रमांक 37। एक ब्राह्मणी उज्जैन के पास रहती जो प्रसंग कल आयो हतो तामे एक प्रसंग ऐसो बयो जो आज दोबारा मैं थोड़ो वो प्रसंग फिर से बाँचत हूँ। कहते जो श्री गुसाई जी को उन वैष्णवन ने कहो हतो जो महाराज वह ब्राह्मणी तो विभाचारिणी है, ताको आप बाग में नाम क्यों सुनाए। तब श्री गुसाई जी उन वैष्णवन सो कहे जो या बात में तुम कहाँ लेउंगे। એટલે આજે પ્રસંગમાં શ્રી ગુસાઈજીએ તો આપે સહજતાથી વૈષ્ણવોનું સમાધાન આ રીતે કર્યું કે યા બાત મેં તુમ કહા લેઉંગે, એટલે આપને યોગ્ય ના લાગ્યું એ જે વિનંતી કરી કે આપે આને વિનંતી પણ ના કહેવાય પણ જે કહ્યું વૈષ્ણવોએ નામધારી કે આપે શા માટે એને પણ નામ આપ્યું, એ તો વ્યાભિચારિણી છે। તો પહેલી વાત તો એ કે વૈષ્ણવો જે થયા હમણે, હવે એ જ્યારે સાંજે આવ્યા અને આવી રીતે શ્રી ગુસાઈજીને કહ્યું એટલે એ વાત ખોટી નથી એ પણ આપણે સમજવાનું છે। એટલે એનો અર્થ એવો નહીં કે એ શ્રી ગુસાઈજીએ જે કર્યું તે ખોટું છે, પણ વૈષ્ણવોની દ્રષ્ટિએ એમણે કીધું તો એ સાચું છે। વૈષ્ણવો જે કહે છે કે ખરેખર જ એ વ્યભિચારિણી હતી, એ સિવાય વૈષ્ણવો શ્રી ગુસાઈજીને શા માટે કહે, એટલે આની પહેલાં પણ કોઈ વૈષ્ણવે આવું કીધું નથી, તો આ વૈષ્ણવે જ કીધું, તો એ કીધું છે તો એ સમાજમાં રહે, એટલે કોઈ પણ આવું જે પાપ છે એ તો છાપરા ઉપર ચડીને પ્રકાશે। કોઈ દિવસ વ્યાભિચારનું પાપ એ સોસાયટીમાં સમાજમાં માણસો રહે છે એટલે મનુષ્ય જાતિ, એટલે એ પાપ તો પ્રગટ થયા વગર રહે નહીં, એટલે જરૂરથી આ વાત સત્ય છે તો જ વૈષ્ણવોએ આટલું બધું આત્મવિશ્વાસ સાથે કહી દીધું। પણ હવે આ જે સંવાદ છે ગઈકાલે જે આ થયો ને પછી આગળ તો વધ્યા છીએ આપણે, જે તો સેવાય થઈ ગઈ છે, માથે પધરાઈ દીધી છે, ઠાકોરજી સાનુભાવ પણ જતાઈ રહ્યા છે, પણ આ સંવાદનો ભાવ કોઈ ઊંધો લઈ લેશે એવું મને પણ થયું અને આ વૈષ્ણવોને પણ મનમાં તો એ વખતે નથી થયું કશું કે શ્રી ગુસાઈજીના સ્વરૂપથી એવી કૃપા થઈ ગઈ કે ના, એમને એમ લાગ્યું કે ના ગુસાઈજી એવું કહી દીધું કે આ વાતમાં તમે શું કરવા, એમ કે તમને શું મળશે, તો આપ એમ કહેવા માગે છે કે ના એ આપને ખબર છે, શ્રી ગુસાઈજીને બધી ખબર છે। એટલે વૈષ્ણવો તો તરત જ નિશ્ચિંત થઈ ગયા કે શ્રી ગુસાઈજીને ખબર નથી એવું માનતા હતા એટલે એમણે કહ્યું, પણ શ્રી ગુસાઈજીએ કીધું કે આમાં તમે શું લેશો, એટલે કે શ્રી ગુસાઈજીને કોઈ આશ્ચર્ય નથી થયું, શ્રી ગુસાઈજીએ કોઈ પ્રશ્ન નથી પૂછ્યો કે હે એવું તે શું છે, એવા કયા સંબંધો છે, કોની સાથે છે, તો તમે મને કહો, એવું નથી કહ્યું। જે ધારણા કરી હતી ને વૈષ્ણવોએ એવું કંઈ થયું જ નથી, અને પછી કહ્યું કે તમે શું લેશો, એટલે વૈષ્ણવો સમજી ગયા કે અમે તો ભૂલ કરી, આ તો અવજ્ઞા થઈ, આવું કંઈ કહેવાનું નહોતું। આ વાત અહીંયા પૂરી થઈ જાય છે। હવે આ વાત આવે છે કે ખરેખર તે વ્યભિચારિણી તો હતી, હવે હતી તો પછી આ જે ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે એ શું છે, એ તો ગઈકાલે મેં પાયામાં કીધો કે ઉપર ગોલોકમાં જ આજ્ઞા થઈ છે કે જે જીવ લીલામાં હતા એ પછી ચાહે કે તે કોઈ પણ કર્મ કર્યો હોય એમણે પાપ કર્મ, એમને જરૂરથી આપણે પાછા લાવો, વલ્લભને આજ્ઞા કરેલી, એટલે હવે અહીંયા પાપ કર્મ તો કરેલા જ છે આ સ્ત્રીએ, ભલે કંઈ પણ કામને વશ થઈને, કેમ કે એની મહામારીમાં પતિ મરી ગયો પછી જે કામનો આવેગ છે એ તો
વ્યક્તિના પોતાના વશમાં હોય એ તો બહુ સારું કહેવાય, પણ જો વશમાં ન હોય અને જો કોઈ સામે એવું દુસંગ થઈ જાય, એવો દુસંગ મળી જાય, સામે ચાલીને આવે અને એ પછી એ ભૂલ કરી બેસે, તો એ પછી વ્યભિચારમાં પાપ કરેલું કહેવાય. પણ હવે જો અહીંયા છે ને પરિસ્થિતિ જુદી છે. કઈ રીતે કે આ પાપ હવે નથી. જ્યારે આ વૈષ્ણવોએ કહ્યું ને કે આ વ્યભિચારિણી છે, ત્યારે શ્રી ગુસાઈજી આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, એટલે આપ જાણે છે કે આ સ્ત્રી જ્યારે પાપ કરતી હતી એ તો કરતી જ હતી, પણ જ્યારે પછી એ રડતી હતી પણ ખરી, પાપ માટે નહીં, પણ એનો પતિ મર્યો ને, મા બાપ પણ મર્યા, હવે કોઈ રહ્યું નહીં ઘરમાં, એટલે કોઈ સહારો જ નહોતો. એટલે સહારો ના હોય એમાં આવો દુસંગ લાગ્યો હશે કોઈનો, એટલે પાપ થયું જ છે. પણ રડતી હતી શેના માટે? તો મૂળ પુષ્ટિ બીજ છે હૃદયમાં, કે મારો માનવ તન જઈ રહ્યું છે વ્યર્થ, અને આ પાછું પાપ થઈ રહ્યું છે. હે પ્રભુ, મારો ઉદ્ધાર કેમ થશે? એટલે ગોવર્ધનનાથજીએ કૃપા કરી, પેલા વૈષ્ણવથી કેવડાવ્યું કે કૃષ્ણ ભટ્ટને ત્યાં જે ગુસાઈજીની વાર્તા થાય છે એ તું શ્રવણ કરવા જા. એટલે પ્રભુએ જ લીલા કરી છે, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રેરણા કરવા માટે. અચ્છા, હવે જ્યારે શ્રી ગુસાઈજીની વાર્તા પ્રસંગ એ કૃષ્ણ ભટ્ટને ત્યાં આવી અને જ્યારે શ્રવણ કરે છે, ત્યારે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એની આસક્તિ દ્રઢ થઈ જાય છે. બસ આ જે શરૂઆત થઈ સત્સંગની, એ પછી એનો વ્યાભિચારનો જે પાપનો જે ક્રમ હતો, ભલે કેટલો હશે ઓછો વધતો, એ જતો રહ્યો. આ છે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ થવાનું પરિણામ. એટલે જેમ આ માર્ગ કંઈ પુષ્ટિ માર્ગમાં જ આ સિદ્ધાંત છે એવું ના માનતા, મર્યાદા માર્ગમાં પણ આ જ સિદ્ધાંત છે. જુઓ, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એટલે એ પણ માનો ને કે સાક્ષાત ગુસાઈજી જ છે. કેમ કે શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ પ્રગટ કર્યું માણેકચંદે, તો તે માણેકચંદે જ્યારે પોતાનું જે સર્વસ્વ દાન કર્યું હતું, બલિની પછી બલિ કરતાં પણ અધિક જેમને ગણ્યા, તો એ માણેકચંદે આ સ્વરૂપનું જે વર્ણન કર્યું શ્રી ગુસાઈજીનું, એમાં તો આપે સતયુગમાં આપે જે નૃષિ અવતાર લીધો હતો ત્રેતામાં, સતયુગમાં જે આપે અવતાર લીધો હતો વરાહનો, અને હમણાં ત્રેતામાં જે રામા અવતાર લીધો હતો તે પણ આપને જ કહ્યા છે. અને હમણે જે દ્વાપરમાં શ્રી કૃષ્ણ થઈને આવ્યા તે પણ આપ જ છો, એવું આપે એક પદ રચેલું છે. એટલે અને બીજું આ પ્રમાણ છે 174મી વાર્તા 252માં, આમાં જે પેલો નેત્રહીન કોઈ માગનારો હોય છે, ગોવર્ધનના પરિક્રમા માર્ગમાં માગવા માટે બેઠો હોય છે, એને શ્રી ગુસાઈજી જાણી જાય છે આ શ્રી કૃષ્ણ છે, એટલે કે આ તો અમારા જ્યારે અમે એમાં આપે આ બધા વચન છે પાછા એ કોને કહ્યા છે? આપના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજીને. એટલે તમારે 252માંથી 174મી વાર્તા ધર્મદાસ એક અડિંગ કો, એ પ્રસંગમાં આપે આ વચન ઉચ્ચાર્યા છે કે જ્યારે એ નેત્રહીન જોયો, પણ આપ જાણી ગયા કે આ કોણ છે. આપ બધું જાણે છે, એને ખબર નથી કે હું પૂર્વજન્મમાં કોણ છું, પણ આપ જાણે છે. એટલે આપે એને પહેલાં નેત્રો આપ્યા, એટલે કે દ્રષ્ટિ આપી, એટલે જોતો થયો. પછી એને કહ્યું કે મારી સાથે રહીશ, તો પેલા એમ કીધું કે તમે દ્રષ્ટિ આપી જ, હવે તમે એમ કહો છો કે મારી સાથે રહીશ તો મારે બીજું જોઈએ શું? પછી તો આપ ગોવર્ધન પર્વત ઉપર ગયા તો શ્રીનાથજી એમ કહી દીધું કે હા સારું કર્યું, એને દ્રષ્ટિ આપી. જો આપ બધું જાણે જ છે પાછા ગોવર્ધનનાથજી કહે છે કે આપે સારું કર્યું, એને દ્રષ્ટિ આપી અને એને નામ પણ સંભળાવી દીધું. હવે એક કામ કરો ને બ્રહ્મ સંબંધ બી આપી દો. આ કોણ કહી રહ્યું છે? ગોવર્ધન પર્વત ઉપર બિરાજેલા શ્રી ગોવર્ધનનાથજી. હવે શ્રી ગોવર્ધનનાથજીએ આ આજ્ઞા કરી અને પ્રસન્ન થયા. એટલે પછી એ વખત કંઈ સંવાદ નથી થયો કે આ કોણ છે, એ તો હજી રહસ્ય જ છે. આ સંવાદ તો આટલો થયો કે સારું થયું. તો આ જાણે છે ગોવર્ધનનાથજી પણ કે આ કોણ છે. હવે એને જે નેત્ર આપ્યા પછી સાથે રાખ્યો. હવે શ્રી ગોકુલમાં આપનું ઘર છે ત્યાં લાવ્યા અને ત્યાં એને ચરણ સેવાનો અધિકાર આપ્યો. અને આપ જે પ્રસાદ લે એની અધરામૃત એને મળે. અને એટલું જ નહીં, વલ્લભાષ્ટક કરીને જે ગ્રંથ છે, વલ્લભમાં ચરણોમાં પ્રીતિ થાય અને જે એનો આખો માર્ગ સમજાય, એ પણ આપે ભણાયો. અને આ પછી જ્યારે ખવાસ તરીકે પણ રાખ્યો. હવે જ્યારે એનો દેહ છૂટ્યો એ વખતે આપના શ્રી મુક્તિમાં વચન નીકળ્યા કે ભલો વૈષ્ણવ હતો.
હવે આ છે ને શ્રી બાલકૃષ્ણજી તૃતીય લાલન ત્યાં બિરાજેલા હતા. આ વચન સાંભળતા એમને આશ્ચર્ય થયું. એટલે ઘણી વખત શું હોય છે કે આ લીલા થતી હોય છે કે કોણ છે, કેમ આટલી બધી કૃપા થઈ છે, એ પણ આપ કોઈને જતાવતા નથી. ગૂઢ આપનું નામ છે, એક આજે આવશે હરિરાયજીના શિક્ષાપત્રોમાં આપનું એક નામ છે ગૂઢ. આપ કોઈને જણાવતા નથી, આપના લાલનને ખબર નથી. એટલે પછી બાલકૃષ્ણજીએ પૂછ્યું કે કેમ કૃપા તો આપે કરી. ગિરિરાજના પરિક્રમા માર્ગમાં બેઠેલો હતો, આપે દ્રષ્ટિ આપી, એને આપે નામ સંભળાયું, પછી આપે બ્રહ્મ સંબંધ કરાયો, પછી આપે ચરણ સેવાનો અધિકાર આપ્યો, પછી આપે જે ચરણ સેવા ચરણ સુધી પહોંચવું જ દુર્લભ છે શ્રી ગુસાઈજીના, એમનો અધિકાર આપ્યો, પછી આપે ખવાસ તરીકે રાખ્યો, પછી આપે વલ્લભાષ્ટક શીખવ્યું. હવે જ્યારે લીલામાં અચ્છા હવે દેહ છોડ્યો તો હવે એમ કેમ કહ્યું કે એ ભલો વૈષ્ણવ હતો? આ તો બધી આપે કૃપા વિચારી છે, એનામાં એવું કંઈ દેખાયું નથી મને. જે હતું એ કીધું શ્રી બાલકૃષ્ણજીએ. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, આખો રહસ્ય ખોલ્યું. અને એ જે શબ્દો છે એ આ છે કે અમે વસુદેવ દેવકીના જેલમાં જ્યારે પ્રગટ થયા, આ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. 174મી વાર્તા ખોલજો, એમાં આ પ્રસંગમાં વાંચજો. શ્રી ગુસાઈજી બાલકૃષ્ણજીને કહી રહ્યા છે કે અમે જ્યારે વસુદેવ દેવકીને ત્યાં જેલમાં પ્રગટ થયા ત્યારે આ જીવ તે કંસનો ખવાસ હતો અને એ અમારી માટે એમને પ્રેમ હતો, મારા માટે એટલે કે ઠાકોરજી માટે, શ્રી કૃષ્ણ માટે. ગુસાઈજી કહી રહ્યા છે, પણ કોના માટે કહી રહ્યા છે? વસુદેવ દેવકીને ત્યાં અમે જ્યારે પ્રગટ થયા ને ત્યારે અમારા માટે એને પ્રેમ હતો. અને એટલે કંસે જ્યારે તપાસ કરાવડાવી કે આ શું થયું, 8મો તો પુત્ર આવવાનો હતો અને આ તો પછી પુત્રી આવી, અને એને પાછા મારવા ગયા તો એ તો ઉડી ગઈ. તો એણે તપાસ તો કરાવે ને, છોડે નહીં, કાચો હતો એ. તો તપાસમાં એણે જાણ્યું, જોકે બધાને ઊંઘાડી દીધા હતા એવું આપણને સાંભળવા મળે છે ભાગવતજીમાં, પણ એવું નથી. આ જાગતો હતો, એને ખબર હતી કે આ પુત્ર છે અને હવે આ વસુદેવજી લઈ ગયા છે નંદ બાબાને ત્યાં, અને હવે પુત્રી લઈને આવ્યા છે. આ એક જાગતો હતો. એટલે પ્રભુ કોને જગાડે કોને ઊંઘાડે એમના હાથમાં છે. અને આને ખબર હતી, પણ આને પ્રેમ હતો ઠાકોરજી માટે, એટલે એણે સાચી વાત ના કરી. હવે જ્યારે અમુક વર્ષ પછી નારદ મુનિએ કહ્યું કે તારી સાથે તો દગો થયો છે, ખરેખર તો આ વસુદેવજીને ત્યાં પુત્ર પ્રગટ થયો હતો, પણ તને પુત્રી કીધું. હવે કંસ તો કંઈ છોડે નહીં ને, એને તો બધું ખબર હોય આટલી રાજનીતિનો ખેરખા. એટલે એ વખતે કોણ ત્યાં હતો? એમાં આ હતો. અને એણે કીધું કે તે મને જૂઠું કેમ કહ્યું કે તેને પુત્ર થયો છે કે પુત્રી તે કેમ કીધી મને? એમ કરી અને હવે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે આ જ વાત આગળ બાલકૃષ્ણજીને કે કંસે એને તલવારથી એનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. એનું ઋણ અમારી ઉપર હતું, એટલે અમે એને દ્રષ્ટિ પણ આપી અને આવી રીતે આટલું કર્યું. અને હવે એનો ફરી જન્મ થશે અને એ અમારો ખાસાનો ખવાસ થશે. આ સંવાદ એટલા માટે લીધો મેં કે હવે જે આ પ્રસંગ છે વ્યાભિચારીણી સ્ત્રી, એવા અનેક આવશે. આ તો કંઈ નથી, આના કરતાં પણ અઘોર કર્મ કરેલું હશે જેણે. એ એમ જ કહેશે શ્રી ગુસાઈજીને કે શું કરું બોલો, મેં તો મારા દેહમાં જેટલા રોમ છે, રોમ એટલે રૂંવાટીઓ, એટલા ધણી કર્યા છે. ધણી એટલે મેં મારું શરીર એટલી વખત એટલા લોકોને વેચ્યું છે પૈસા માટે, અને સમાગમ કર્યો છે બધા સાથે. હવે આ કર્મ કેટલું અઘોર કહેવાય, તો આનાથી તો વધારે કશું નહીં હોય. તો આવા બધા અનેક પ્રસંગો આવશે. પુરુષ પણ એવો હશે, સ્ત્રી પણ એવી હશે. તો અહીંયા વાત આ થાય છે કે તો પછી શું છે આ વાત કે વ્યાભિચારીણી છે. હવે આ ગુસાઈજીથી વાર્તા પ્રસંગમાં એમનું ચિત્ત લાગ્યું, તો પછી શું ફેરફાર થયો અને હવે શું એ વ્યાભિચારીણી રહી ખરી? તો આ વાત એટલા માટે અત્યારે ફરી લીધી મેં કે આમાં ગેરસમજ થાય એવી છે કે કોઈ વ્યાભિચારીણી સ્ત્રી છે એને જો શ્રી ગુસાઈજી એમ કહે છે કે તારે શું લેવાનું, તો એ સંવાદમાં એમ સમજવાનું છે કે જ્યારથી આ સ્ત્રી કૃષ્ણ ભટ્ટના ઘરે આવી અને શ્રી ગુસાઈજીની વાર્તા પ્રસંગ શ્રવણ કરતા શ્રી ગુસાઈજીમાં ચિત્ત પરોવાઈ ગયું, તો તત્ક્ષણ એના બધા જ પાપ નાશ થઈ ગયા. અને આ સિદ્ધાંત મર્યાદા માર્ગમાં પણ આ જ વસ્તુ છે. એટલા માટે તો શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ યોગેશ્વર એ આપ જ છે શ્રી ગુસાઈજી. એમાં હવે સંદેહ ના રાખતા. પ્રમાણ જોઈએ તો 174મું વાર્તા પ્રસંગ વાંચી લેજો, અને એનાથી વધારે પ્રમાણ જોઈએ તો માણેકચંદનો પ્રસંગ વાંચી અને એમાં આ જે પદ રચ્યું છે, આપણા બધા અવતારોનું વર્ણન કર્યું છે, એ વાંચી લેજો. અને છતાંય વિશ્વાસ ના હોય તો કંઈ વાંધો નહીં. આ ભગવદ્ ગીતામાં
જે આજ્ઞા કરી છે શ્રી યોગેશ્વર પ્રભુએ, એ છે 9મો અધ્યાય અને 30મો, 31મો અને 32મો શ્લોક. એમાં આવી જ સ્ત્રી કે જે આવી રીતે, સ્ત્રી કે પુરુષ કે જે ગમે તેટલા પાપ કરે પણ જો એક વખત એને પ્રભુમાં આસક્તિ થઈ જાય છે એટલે ઓટોમેટિક એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જેવી રીતે અજાણતા કોઈ અમૃત પી લે છે તો એ અમર થઈ જાય છે, પછી એ નથી ગણાતું કે એણે કેટલા પાપ કર્યા છે. અજાણતા કોઈ અગ્નિમાં કંઈ નાખી દે છે તો એ બળીને ભસ્મ થઈ જાય છે. એમાં પછી જોવાતું નથી કે આ લીલું હતું કે સૂકું હતું. આ એ જ પ્રમાણ છે. પણ વાત એટલી છે કે આ એકવાર થઈ ગયા પછી જો કોઈ પાપ કરે છે તો એ તો વજ્રલેપ થઈ જાય છે. એટલે જે આ સંવાદનો અર્થ કોઈ એવો કાઢી બેસે વૈષ્ણવ કે શ્રી ગુસાઈજીએ કેમ કહી દીધું કે તારે શું જોવાનું, એટલે શું એને પાપ કરવાનું ચાલુ રહ્યું? અરે ના ના, જોજો ભૂલ કરતા, ભૂલથી પણ નહીં. આ તો હવે જે આ છે 30મો શ્લોક જે ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયમાં, એ હું વાંચું છું. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામનન્ય માકમ સાધુરેવ સમંતવ્ય સમ્યગ્યવસિતો હિસહ. આ 30મો શ્લોક છે. એનો અર્થ જ ખાલી વાંચીશ, ભાવાર્થમાં નહીં જવું. આટલું પૂરતું છે આપણા માટે. આજે સમય બહુ જશે. એ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અતિશય દુરાચારી કર્મો કરનાર પણ જો અનન્ય ભક્તિ ભાવે મને ભજતો હોય તો તેને સાધુ જ ગણવો, કારણ કે તે યોગ્ય નિશ્ચયવાળો છે. એટલે એનો નિશ્ચય થઈ ચૂક્યો છે કે ભલે અત્યાર સુધી મારાથી આટલા પાપો તો થઈ ચૂક્યા છે પણ હવે હું ભજવા માગું છું અને મારે આ ભજનમાં મને આસક્તિ છે, મને આનંદ છે, મને હવે બીજું કરવું નથી, કશું જ કરવું નથી, કોઈ પાપ કર્મ હવે નથી કરવું. આ નિશ્ચય થઈ ચૂક્યો છે. આવો નિશ્ચય આ જે બ્રાહ્મણી છે ઉજ્જૈનથી જે 4 કોષ દૂર રહેવાવાળી, એને કૃષ્ણ ભટ્ટને ત્યાં સત્સંગમાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એ શ્રવણ કરતાં જ આ નિશ્ચય થઈ ગયેલો છે, એમ સમજવું. હવે આવે છે 31મો શ્લોક. એ થોડી જ વારમાં ધર્માત્મા થઈ જાય છે અને શાશ્વત શાંતિને પામે છે. એટલે કે હવે પછી એને એટલા પાપો ભલે ગમે એટલા કર્યા હશે એ વખતે, કે જે પરપુરુષ સાથે સમાગમ તો કર્યો જ છે, એમને એમ તો નથી કીધું. વૈષ્ણવો કે એવી રીતે ના બોલી શકે મિથ્યા, એ પણ શ્રી ગુસાઈજીની સન્મુખમાં. એટલે પણ હવે એ બધું ભૂલી જવું જોઈએ. કેમ કે ગુસાઈજી તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે. એ લોકોને નથી ખબર જે વૈષ્ણવો છે એને, પણ શ્રી કૃષ્ણ પોતે જ કહે છે આ ગીતામાં કે થોડી જ વારમાં ધર્માત્મા થાય છે. ઇટ મીન્સ કે પ્રભુના પ્રમેય બળથી એના બધા જ પાપો નાશ પામે છે અને એ શાશ્વત શાંતિને પામે છે. શાશ્વત એટલે ક્યારેય પણ એ શાંતિ એના જીવનમાંથી ખસતી નથી. હંમેશ માટે અંતરની અશાંતિ કાઢીએ નાખે શાંતિ આંઠોએ જામ. કરવા જેવું જો કામ શ્રી વલ્લભ ભજન છે, કરવા જેવું જો કામ શ્રી વિઠ્ઠલ ભજન છે. અંતરની અશાંતિ કાઢીએ નાખે એટલે કે જે અત્યાર સુધી પાપ થયા છે એટલે અશાંતિ તો હોય જ ને. અંદર આત્માથી વિરુદ્ધ મનની ઈચ્છાઓ પૂરી કરીને પાપો કર્યા હોય એટલે કેટલી અશાંતિ હોય, હૃદયમાં વિરોધાભાસ હોય. આત્મા ઈચ્છે કે ના કરાય, કોઈ પરપુરુષનો સ્પર્શ પણ ના કરાય, અને મન કે ના મારા પતિ મરી ગયા છે અને આના વગર તો મને રહેવાશે નહીં, આટલો આવેશ તો મને આવ્યો છે તો આ એક વખત હું પાપ કરી જ લઈશ, આજે આવશે તો એની સાથે હું મળીશ અને મારો લાભ લઈ લઈશ. આ રીતે મન એ દ્વંદ્વ કરે આત્મા સાથે, એટલે મનની જીત થાય એટલે પાપ થાય. પણ જ્યાં આવી રીતે કોઈ શ્રી પ્રભુમાં શ્રી ગુસાઈજીમાં આસક્તિ થઈ જાય પછી એ તરત જ ધર્માત્મા, એટલે કે થોડી વારમાં, કોઈ સમયની આમાં વાત નથી કરી કે આટલા જન્મ પછી શાશ્વત શાંતિને પામે છે. અને હવે અર્જુનને કહી રહ્યા છે ને શ્રી ઠાકોરજી કે કૌંતેય તું નક્કી જાણી લે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. એટલે હવે એમ પણ કહી દીધું આ તો કે મારો ભક્ત થયો છે એ પછી કદાચ માનો કે હજી પણ જીવનમાં ક્યારેક એનાથી ભૂલ થઈ જાય, થઈ શકે છે, પણ એ ભૂલ છે ને એકવાર હોય અને એનો નાશ નહીં થાય એટલે કે એનો અધોગતિ નહીં થવા દઉં, એ વાત તો છે. પણ અહીંયા એ પણ વાત સમજવાની છે કે મારા ભક્તનો નાશ નહીં થાય એટલે કોઈને વળી પાછું લાયસન્સ મળી જતું નથી કે જો આ તો એમને કહી દીધું ઠાકોરજીએ, યોગેશ્વર ભગવાને, શ્રી કૃષ્ણએ કે મારો નાશ થવાનો નથી એટલે હવે હું પણ કરી શકું હજી પણ વ્યાભિચાર. તો પછી યાદ રાખજો, જે વૃક્ષની યોનિમાં આવ્યો વૈષ્ણવ અને જે ગુસાઈજીનો સેવક થયો
કેવી રીતે? તો કે એના વૃક્ષની નીચે જ બ્રહ્મસંબંધ મંત્ર સંભળાવેલો પેલા વૈષ્ણવને એ ગામના. એ વખતે પણ એને ભગવાન ગુસાઈજી જાણી જોઈને, કારણ કે આપણે તો 3 જન્મનો અંતરાયથી વધારે કોઈને અહીંયા રાખવાના નથી, ઉપર આજ્ઞા આપે જ કરી છે શ્રી વલ્લભને, એટલે એને પણ સંભળાવ્યો નિમિત્તે. અને એ જ્યારે પડ્યો, જ્યારે ફરીવાર આવ્યા કે તું ક્યાં સત્સંગ કરે છે, એ તો વૈષ્ણવ છે નહીં, તો કે ના પેલો વૃક્ષ છે ને. આ તો આપ બધું જાણતા હતા, પણ જાણી જોઈને પછી આપ ઘોડા ઉપર ત્યાં પહોંચ્યા. હવે વૃક્ષનો સમય આવી ગયો એટલે ધીમે ધીમે ઝૂક્યું અને મૂળથી ઉખડ્યું. વૈષ્ણવોએ પૂછ્યું, કહ્યું પૂર્વજન્મમાં બ્રહ્મસંબંધ થયો હતો, પણ કામી હતો, પર સ્ત્રીકમન કરતો હતો, એટલે આ કંઈ લાયસન્સ નથી મળતું કે બ્રહ્મસંબંધ થાય એટલે મન ફાવે એમ જીવન જીવવાનું. આ વૃક્ષની યોનિમાં કેટલું સહન કર્યું હશે, ખાલી બેઠા બેઠા મનન કરજો. શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ સગું વાલું, કોઈ એનો વૈષ્ણવ જોવા નહીં મળતો હોય, ફક્ત સહન કરવાનું. અને એટલા માટે આજે વૈષ્ણવ પુરુષને કાયદો લાગુ પડે છે, તો શું વૈષ્ણવ સ્ત્રી એમાંથી કેવી રીતે બચે? સમાન કાયદો. એટલે વ્યભિચાર હજી પણ જો બ્રહ્મસંબંધ થયા પછી કોઈ કરતું હશે તો આ રીતે વૃક્ષ યોનિમાં જવાની તૈયારી રાખવાની. હા, 3 જન્મથી વધારે અંતરાય નથી. એમાં તો નવરત્ન ગ્રંથમાં જ કહ્યું છે ને કે લૌકિક ગતિ નહીં થવા દઈએ મહાપ્રભુજીએ. એટલે એનો અર્થ કોઈ જુદો કાઢવા લાગી જાય કે તો પછી વાંધો નથી. લો, આ તો શ્રી વલ્લભાચાર્યજીના વચન છે કે ભાઈ અમે જીવની જ્ઞાનથી કે અજ્ઞાનથી, વૃદ્ધ કે બાળક બ્રહ્મસંબંધ લેશે તો અમે એને લૌકિક ગતિ નહીં થવા દઈએ. એટલે ગતિનો અર્થ એવો થાય છે કે એને જે ગોલોકધામની પ્રાપ્તિ છે એ નિશ્ચિત છે, પણ એની વચ્ચે આ વૃક્ષ યોનિ તો આવી કે ના આવી, પેલો સર્પ યોનિમાં ગયો કે ના ગયો, આ ચોખવટ મારે કરવી હતી આજે, એટલે મેં જરૂરથી કરી છે. અને 32મા શ્લોકમાં કહી દીધું કે હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્ય, ક્ષુદ્ર અને પાપ યોનિમાં જન્મેલા પણ મારો આશ્રય કરીને પરમ ગતિને પામે છે. એટલે મારો જે ગઈકાલનો સંદેહ હતો, આજે મને હવે શાંતિ થઈ, કારણ કે આમાં વચનો હોય અને કોઈ પોતાના મનમાં પોતાનો પાપ કર્મ ચાલુ રાખવા માટે થઈને પણ એનો અર્થ બદલી કાઢે, તો એવી ગેરસમજ ન થાય એટલા માટે થઈને આ પ્રસંગ ગઈકાલનો મેં ફરી પુનરાવર્તન કર્યું. હવે જુઓ, ગઈકાલે પછી પ્રસંગ આવ્યો કે ઠાકોરજી તો હવે એને સાનુભાવ જનાવણ લાગે. ત્યોં વહ બાઈ મન લગાઈ કે સેવા કરણ લાગી. પાછે વા બાઈસો શ્રીનાથજી प्रत्यक्ष बातें करन लागे. वाह बाई के पास ते जो वस्तु चाहिए सो श्री ठाकुर जी मांगी लेन लागे. और वाह बाई को सेवा करत समय बहुत अनुभव श्रीनाथ जी जतावन लागे. त्यों त्यों वह बाई अति रुचि सो सेवा करन लागी. और श्रीनाथ जी जो वस्तु मांगते सो वस्तु घर में होती तो वाही समय धरती. जो वस्तु घर में न होती तो बेगी बेगी श्री ठाकुर जी सो पहुंचती એટલે સેવાથી પહોંચી જાય, પોઢાવી દે. છેલ્લી સેવા શયન. પાછે પ્રસાદ લે ઉજ્જૈન જાઈ વહ વસ્તુ લાઈ કે ઉત્થાપન સમય. અચ્છા, આપણે અણોસરમાં રાજભોગથી પહોંચી અણોસર થયા પછી પ્રસાદ લઈ. હવે જો મેં આપને કહ્યું હતું, યાદ રાખજો કે 12 કિલોમીટર થશે આ ગામડેથી ઉજ્જૈન નગરમાં. ખરીદી કરવી હોય તો ગામડામાં ના મળે કશું, એટલે ત્યાં જવું પડે. તો પ્રસાદ લે ઉજ્જૈન જાય એટલે કે 12 કિલોમીટર ચાલીને આ બઈ જતી, અને તે વસ્તુ જે ઠાકોરજીએ ઈચ્છા કરી હોય કે આ મારે જોઈએ, એટલે એ લેવા માટે એ નગરમાં, ઉજ્જૈન નગરમાં જાય તો 12 કિલોમીટર ચાલીને જાય. અને પછી એ અનુસરમાં એટલે લગભગ 10:30 થી 11:30ની આસપાસ આ ક્રમ હતો પુષ્ટિ માર્ગના વૈષ્ણવોનો. ત્યાંથી નીકળે તો ઉજ્જૈન પહોંચે. 12 કિલોમીટરમાં 1 કલાકના આપણે એ વખતની ગણતરી કરી તો 7 કિલોમીટર કાપતા હતા. અત્યારે 5ની એવરેજ થઈ ગઈ છે, એ વખતે 7 કાપતા હતા. એટલે 2 કલાકમાં એ પહોંચી જાય અને પાછી લઈ અને પાછી 2 કલાકમાં આવે. એટલે ઉત્થાપન के समय श्रीनाथ जी आगे भोग धरी के वह बाई प्रभु ने सो विनंती करती, जो महाराज अमुकी वस्तु लीजिए.
એટલે કે એમણે માગ્યું હોય ને એની પાસે ના હોય ઘરમાં જે પણ કંઈ સામગ્રી, એટલે આમાં બીજું કંઈ ના માનતા આમાં. તબ શ્રીનાથજી વા વસ્તુ કો અતિ આનંદ સો અંગીકાર કરતે, અને શ્રમ પણ ના લાગે. ઠાકોરજી માટે જ્યારે કોઈ સેવા કરે છે, મેં આજે પણ એવા વૈષ્ણવો સાંભળ્યા છે કે જેમના શરીરમાં એટલા રોગ છે પણ સેવાના સમયે એ એવા થઈ જાય છે કે જાણે કોઈ શરીરમાં રોગ જ નથી, પણ જ્યાં સેવા પૂરી થાય પ્રભુ પડી જાય એટલે વળી પાછા એ પણ પથારીમાં પડી જાય. અહીંયા તો ઠાકોરજી માટે દોડે છે, એટલે ઠાકોરજી શું થવા દે એને. તો तब श्रीनाथ जी वा वस्तु को अति आनंद सो अंगीकार करते, या प्रकार वह बाई केतेक बरस भली बांधती सो सेवा करी, सो कृष्ण भट्ट सो बहुत मिलाप राखती, और काहू समय कृष्ण भट्ट के सेव्य श्री ठाकुर जी को कछु चाहिए तो सो वा बाई पास मांगते. હવે તો આ કેવી કહેવાય વાત કે કૃષ્ણ ભટ્ટના જે ઠાકોરજી છે સેવ કરેલા શ્રી ગુસાઈજીના કૃષ્ણ ભટ્ટ એટલે બહુ જ અનન્ય ગણવા. જેમ નાગજી ભટ્ટ છે એ પછી કૃષ્ણ ભટ્ટ છે, પણ કૃષ્ણ ભટ્ટના સેવ્ય ઠાકોરજી પણ કંઈ જોઈતું હોય તો એ કૃષ્ણ ભટ્ટને ના કહે, પણ આ બાઈ પાસે માગી લે. એટલે આ બાઈને એ પણ ખબર પડી જાય કે આ કૃષ્ણ ભટ્ટના ઠાકોરજીએ મારી પાસે આ વસ્તુ માગી. સો વહ બાઈ રાત્રિ પ્રહર, એટલે આ જ્યારે કૃષ્ણ ભટ્ટ તો અહીંયા હોય ઉજ્જૈનમાં, આ બાઈ તો હોય પોતાના ઘરમાં ઉજ્જૈનથી 12 કિલોમીટર. હવે એ ગામમાં કૃષ્ણ ભટ્ટના ઠાકોરજી જતાવે છે ત્યાં ઉજ્જૈનથી કે મારે આ વસ્તુ જોઈએ છે. સો ભાઈ રાત્રિ પ્રહર, હવે જો એ માગે ત્યારે એમના માટે તો અલગ ટાઈમ કાઢવો પડે ને, કારણ કે પોતાના માથે જે છે સ્વરૂપ પધરાયેલું શ્રીનાથજીને વાઘા સ્વરૂપ જે સાક્ષાત ગોવર્ધનનાથજી જેવું જ કરીને સિદ્ધ કરીને ધરેલું છે, એમની સેવામાં તો કંઈ વચ્ચે એ થાય નહીં સમાધાન. એટલે એ સેવા પતી જાય પછી બાઈ રાત્રિ પ્રહર 1.5 રહે, એટલે એ સેવા થઈ ગઈ, ચોખ્ખો થઈ ગયો, બધું પ્રસાદ લઈ લીધો શયનનો, પછી એ રાત્રિ પ્રહર 1.5 રહે ત્યારે પોતાના ઘેરથી નીકળે. એટલે આમથી આ રાત્રિ પ્રહર 1.5 રહે એટલે મધ્યરાત્રિ થાય. તબ अपने घर ते वह वस्तु ले कृष्ण भट्ट के घर जाई, જે વસ્તુ માગી હોય પોતાના ઘરેથી જે હોય એમાંથી માગે હો કૃષ્ણ ભટ્ટના ઠાકોરજી, એટલે એ પોતાના ઘરેથી એ વસ્તુ લઈ ને કૃષ્ણ ભટ્ટ કો સોંપી કે અપને ઘર પ્રાતઃ કાલ આઈ. બોલો, રાત્રિએ પણ 12 કિલોમીટર ચાલીને જાય, જેને માથે શ્યામ ધણી રખવાળ ઊની આંચ ન આવે છે. આમે બદનામ તો હતી જ, પણ હિંમત કેટલી હતી એનામાં કે એ રાત્રે પણ નીકળી પડતી. ઠાકોરજીની આજ્ઞા થઈ ને એટલે તો રાત્રિએ નીકળીને પ્રાતઃકાલ એટલે વહેલી સવારે પાછી આવતી. 24 કિલોમીટર થાય ને, 4 કલાક ગણી લેવાના. વહ બાઈ શ્રી ઠાકોરજી કી સેવા કરે, પ્રાતઃકાલ આવીને પછી સૂઈ નહીં જવાનું, આવીને પાછા સેવામાં. શ્રી ઠાકોરજી એસે વા બાઈ કો સાનુભાવતા જનાવત હતે, તાતે કૃષ્ણ ભટ્ટ વા બાઈ ઉપર બહોત હિત કરતે. કારણ કે એમના ઠાકોરજી જો એની પાસે માગે ને એ ખબર પડે એટલે કૃષ્ણ ભટ્ટને પણ સ્વાભાવિક એના પ્રત્યે પ્રેમ રહે. પરી નિહાલચંદ ભાઈ વા બાઈ સો કહતે, જો બાઈ તું સાવધાન રहियो, તું श्री गुसाई जी की कृपा ते वस्तु बड़ी पाई है, तासो श्री ठाकुर जी की सेवा सावधानी सो करियो. यह उपदेश वा बाई सो निहालचंद भाई करत रहते. હવે આ લીલા એવી છે, હજી સુધી મને પણ આ વાર્તા મેં બહુ વખત પહેલાં વાંચેલી છે, આજે પણ વાંચી રહ્યો છું, પણ નથી સમજાતી મને. આમાં ક્યાંય પણ સાવધાન રહેવાનું જે કહે છે નિહાલચંદભાઈ, એટલે જરૂર કંઈક ગરબડ તો છે. એટલે નિહાલચંદ વૈષ્ણવ પણ એમનું પણ ચરિત્ર આવશે બહુ અદ્ભુત અલૌકિક, કે પોતાની સાથે એ લૂંટાઈ જશે એટલે લૂંટારુઓ બાન એમને પકડીને લઈ જશે, એ કોરડામાં બંધ કરી અને બધાનું મસ્તક કાપવાનું બીજે દિવસે નક્કી હોય છે. એવા નિહાલચંદભાઈ કે જે બીજા પોતાની સાથે અન્ય માર્ગીય લોકો જે પકડાયા છે એમને નહીં છોડે ત્યાં સુધી એ પોતે પોતાના જીવની બાજી લગાવી દેશે. એટલું અદ્ભુત આ પણ વૈષ્ણવતાની પરાકાષ્ઠા આમાં આવશે. પણ અત્યારે નિહાલચંદભાઈને હૈયે બેસીને માનો કે ચેતવ્યા કે તને વસ્તુ બહુ મોટી મળી છે. એમાં એવું કહી શકાય કે શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્રની સેવા શ્રી ગુસાઈજીના શ્રીહસ્તથી મળી છે, એટલું કહી શકાય. પણ હવે આજે કહે છે કે
तासो श्री ठाकुरजी की सेवा सावधानी सो करियो। હવે આમાં સાવધાનીમાં એ શું બાકી રાખે છે સાવધાનીમાં એ મને સમજાતું નથી અહીંયા. ને ઘણી વખત એવું થાય શ્રી ગોકુલનાથજી પણ એમ થાય કે ના હવે આગળ મારે વર્ણન નથી કરવું, એટલે એ પણ આપ પણ એવા જ છે ને. આપ મેં કીધું ને ઈશ્વર છે ઉચ્છંખલ, કરતું અકર્તું અન્યથા કરતું, સર્વ સામર્થ્ય યુક્ત છે. કહેવું હોય તો કે ખરા, ના કહેવું હોય તો 1 2 ને 3.5. આ ગોકુલનાથજી પ્રભુ છે સાક્ષાત, અને પ્રભુ એટલે યાદ રાખજો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ છે. મહાપ્રભુજીનું આયુષ્ય 52 કે જે વર્ષ છે એ છોડી, કેમ કે એમાં આપને ગોલોકથી આજ્ઞા થઈ એટલે જવું પડ્યું, નહોતું જવું આપને. વૈષ્ણવો માટે જેટલું થાય એટલું હજી કશું થયું જ નથી એવું જ રાખ્યું, એટલે આપ ગોકુલનાથજી થઈને પધાર્યા. એટલે તો શ્રી ગુસાઈજીએ નામ ધર્યું શ્રી વલ્લભ. પણ બહાર પ્રકાશ ના થાય એટલે પેલી કૃષ્ણદાસીને નામ એના નિમિત્ત બનાવી નામ ફેરવી નાખ્યું અને શ્રી ગોકુલનાથજી કર્યું. પણ શ્રી ગુસાઈજી તો જાણતા હતા સ્વરૂપ કે મારા ત્યાં કોણ પધાર્યું છે. જે મારા પિતા હતા એ જ હવે મારા પુત્ર થયા. આજે પણ પુષ્ટિ માર્ગમાં વલ્લભકુલના ત્યાં પિતાનું પ્રાગટ્ય પુત્ર તરીકે થાય છે. એટલે તો આપ પણ આપના બાળકોને આપ કહીને બોલાવે છે. અને એક વખત એવો પણ આવે છે આખા વર્ષમાં કે જ્યારે એ એમને ચરણ સ્પર્શ કરે છે બાળકને આ જ ભાવથી કે આપ જ અમારા પિતા હતા. જેમ કે શ્રી ગુસાઈજી એ જાણે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ જ અત્યારે શ્રી વલ્લભ એટલે ગોકુલનાથજી થઈને આવ્યા છે. આ છે પરંપરા. અને એ જ રીતે હવે જો એમનું આયુષ્ય કેટલું સુંદર હતું ગોકુલનાથજીનું, કેમ કે એમને વૈષ્ણવો માટે જેટલું થાય એટલું કરવું હતું. એમાં મુખ્ય થયું છે 84,252 વૈષ્ણવના દર્શન કરીને સાહિત્ય પ્રગટ કર્યું છે. એટલે આપનું આયુષ્ય 89 આજુબાજુ વર્ષનું પહોંચ્યું. અને એ જ હવે આપ સાક્ષાત શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ જો ધર્યું હોય કલ્યાણરાયજીને, એવા આ એક જ પ્રસંગમાં કે કલ્યાણરાયજીથી સાક્ષાત હરિરાયજી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એ જ હરિરાયજી મહાપ્રભુજીનું આયુષ્ય 125 વર્ષ, 52, 89 અને 125. આ 3 જે સ્વરૂપ છે એમના જ ગ્રંથોનું પુષ્ટિ માર્ગમાં સ્થાન છે, અન્યથા નહીં. ગોકુલનાથજીના ગ્રંથોમાં આ જ ગણી લેજો 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ મુખ્ય. બાકી અનેક હશે, હું કંઈ બહુ એટલો વિદ્વાન નથી કે જાણું છું, પણ આપણે તો મૂળ મળી જાય સ્વાદ, પછી બીજી બીજી વાત જ નહીં કરવાની. એટલે અહીંયા જે આ પ્રસંગ છે અહીંયા હવે અધૂરો રહેશે કે ગોકુલનાથજીએ તો વર્ણન નથી કરી શક્યા સાવધાનીમાં. કેટલી સાવધાની, પણ એ રાત્રે તો નીકળે છે, વહેલી સવારે તો પાછી આવે છે. અને વળી પ્રાતઃકાલમાં પાછી એ સાવધાની એટલે કે સૂઈ નથી જતી, એ પાછી સેવામાં પહોંચે છે ઠાકોરજીને જગાડીને. હવે આનાથી વધારે સાવધાની કહીએ મારે આવતીકાલે આનો સંવાદ લઈશું આપણે. અને શ્રી હરિરાયજી મહાપ્રભુજી સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે એનું એક પ્રમાણ અત્યારે આપી શકું છું આપને હું, કે આપ અમદાવાદ ગુજરાતના ડાકોરમાં જે રણછોડજીનું જે મંદિર છે એની નજીક જે ગોમતી ઘાટ છે એના કિનારે આજે પણ હરિરાયજી મહાપ્રભુજીની બેઠકજી છે. બે બેઠકજી છે. બીજા સ્વરૂપ શ્રી ગોકુલનાથજી હોય અથવા તો મને નથી ખબર, પણ મહાપ્રભુજીની નથી. તો શા માટે હોય? કારણ કે મહાપ્રભુજી પોતે જ્યાં નથી પધારી શક્યા, આપને જે સમય મળ્યો છે અને ગોવર્ધનનાથજીની 3 વખત આજ્ઞા થઈ છે, એટલે જ્યાં આપ નથી પધારી શક્યા ત્યાં આપનો જો ત્રીજો અવતાર થયો હરિરાયજી મહાપ્રભુજીનો એ પધાર્યો. તમે આપ વિચારો કે રણછોડજીએ ડાકોરના રણછોડજીએ આજ્ઞા કરી સ્વપ્નમાં દર્શન આપીને હરિરાયજીને, એ જ ગોમતીના ઘાટે જ્યાં બેઠક છે અત્યારે ત્યાં આપ પધારેલા હતા. એ વખતે રાત્રિ થઈ અને ડાકોરના રણછોડરાયજીએ આજ્ઞા કરી કે આપ મારો સેવાનો ક્રમ એ આપ સિદ્ધ કરો. અને એ બીજો અર્થ એવો જ થાય કે આપ મને પુષ્ટ કરો. હવે આ શું તડપ છે? જેટલા સ્વરૂપો છે બધાને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના દર્શન થયા અને સ્પર્શ થયો. અને આપના ગર્ભગૃહમાં પ્રગટ થઈને આપે સાથે લીધું છે એવા પણ પ્રસંગો છે દક્ષિણના મંદિરમાં. તો ઇડલી સંભાર વગેરે પાનડીડા ધર્યા છે દ્વારકાધીશજીને, જગન્નાથજીને વગેરે. પણ અહીંયા રણછોડજીને ત્યાં તાપ રહી ગયો ને કે મારો તો નંબર લાગ્યો નહીં. ત્યાં દ્વારિકાધીશજીને તો બહુ લાભ મળ્યો છે વલ્લભનો, પણ અહીંયા ના મળ્યો. એટલે હવે આ તાપ દૂર કરવા માટે હવે આપનો જ ત્રીજો અવતાર હરિરાયજી મહાપ્રભુજી હવે અહીંયા ગોમતી ઘાટે પધાર્યા, આ તાપને કારણે પધાર્યા. હવે રણછોડજીએ આજ્ઞા કરી અને પછી બીજે દિવસે હરિરાયજીએ આજ્ઞા કરી એટલે જે સેવા કરનારો બ્રાહ્મણ હતો એની પાસે જઈને એટલું જ કહ્યું
કે તું કેવી રીતે સેવા કરે છે, કેમ કે રણછોડજી એવું કીધું હરિરાયજીને કે આ લોટો પાણી રેડી દે છે બસ, અને આગળ કંઈ કરતો નથી, આવું કરે છે. એટલે શ્રી હરિરાયજીએ તે વખતથી આજ્ઞા કરી કે હવે, અને એટલું પ્રતાપ બળ તેજ બળ વલ્લભ જ છે આપ, એટલે કેવું હોય, પેલો ગભરાઈ ગયો કે આપ કોણ છો, આપ કેમ, તો કે મને આજ્ઞા કરી છે રણછોડજીએ કે આ રીતે નહીં, આ રીતે સેવા કરવાની થશે. પેલો કહે છે પણ અમારી પરંપરામાં અધિકાર મારો છે, તો કે તારો અધિકાર અમે લઈશું નહીં, ચાલુ રાખીશું. અને એ પછી આજે તમે ડાકોરમાં જાઓ તો પૂછજો ને કોઈને પણ ત્યાં બ્રાહ્મણને કે અહીંયા સેવા કેવી રીતે થાય છે, તો કહેશે કે જ્યારથી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરી ત્યારથી હરિરાયજીથી નિમાયેલા સાંચોરા જ્ઞાતિના બ્રાહ્મણ જે છે વૈષ્ણવ, એમને આ સેવાનો અધિકાર સોંપ્યો, સ્નાન અને શૃંગાર અને એ. બાકી બધી બીજી પરચાગરીમાં પેલા લોકોનો અધિકાર ચાલુ રાખ્યો, એવું નથી કે એમને ખસેડી લીધા, એનો પણ સમાધાન કરી. પણ આપણે જે પુષ્ટ કર્યા, હવે જે આવે છે આપને ભોગ વગેરે, એની રીતિ બધી વલ્લભ સાક્ષાત મહાપ્રભુજી આપ છો. બોલો વલ્લભાધીશ કી જે. આગળ વિસ્તાર નહીં થાય, સમય તો જઈ રહ્યો છે. એટલે હવે હરિરાયજી મહાપ્રભુજી એ જે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો માટે તો જે કૃપા વિચારી છે, વલ્લભાચાર્યજી ચાપ જ. તો એ કૃપામાં ગઈકાલે તો મને વિશ્વાસ નથી આવતો કે તમે લોકોએ વિવેચન વાંચ્યું હશે, કારણ કે તમે લોકોને સાંભળવા મળી જાય એટલે બહુ થઈ ગયું, પછી વાંચી લઈશું, અને પછી તો કલિયુગ છે એટલે તરત લૌકિકમાં ખેંચી જાય, આ ખાઈ લઉં ને આ પી લઉં ને આ જોઈ લઉં ને આ ટીવી ને આ સિરિયલ ને. એટલે મને વિશ્વાસ નથી, એટલે હું ગઈકાલનું જે શ્લોક છે એનું વિવેચન પહેલાં વાંચેલું, બહુ સુંદર છે, એટલે ખાસ વાંચું છું કે બહુ જ આ છોડાય એવું જ નથી. એટલા માટે ચોથો પાંચમો શ્લોક જે ગઈકાલે હતો એમાં જે આપણે કહ્યું છે, પહેલાં તો શબ્દાર્થ યાદ કરી લઉં કે જ્ઞાનમાન એટલે સ્વરૂપનું જ્ઞાન જે એને થઈ ગયું છે, એ જીવની દશા કેવી થાય એ મેં ધોળ લઈને વર્ણન કર્યું એટલે જલ્દી સમજાઈ ગઈ આપને કે ભાઈ એમને તો ક્યાંય ગમે નહીં કશું, ગમે એટલું ઐશ્વર્ય લૌકિક હોય પણ એમને દુઃખનો અનુભવ થાય. હવે વિવેચનમાં તો બહુ સુંદર વાત છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ જીવને કૃપા કરીને વિપ્રયોગ દાન કરે ત્યારે હૃદયમાં વિરહ થાય છે. એટલે જે ગોવિંદદાસ ભલ્લાનું ગઈકાલે પ્રસંગ આવ્યો એમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સેવક થઈ જવું એ તો દૈવી જીવ છે એટલે અધિકાર છે એનો, એટલે થયા. પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ વિપ્રયોગનું દાન એ ગોવિંદદાસ ભલ્લાને કર્યું નથી, એટલે એને અંદરથી વિરહ ના થયો. ગોવર્ધનનાથજીની આટલી સેવા કરી, એને છોડીને ચાલ્યો ગયો, પણ એને વિરહ નથી થયો. આ વિરહ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કૃપા કરીને જ્યારે દાન કરે વિપ્રયોગનું ત્યારે સંભવ થાય. હા, ગઈકાલે એ વાત કહેવાની ભૂલી ગયો હતો કે જે ઉદંબર પાસે ધન નહોતું અને પછી એને આ આજ્ઞા કરી અને લીધું એટલે એને બાધક ના થયું, પણ પહેલાં તો ના પાડી. એવી રીતે આની પાસે પણ ધન તો નહોતું જ, એટલે આનો પણ અધિકાર હતો. ધન ન હોય અને જ્યારે વલ્લભકુલ ગુરુ આજ્ઞા કરે કે તમે લઈ શકો તો એને કોઈ બાધક નથી, પણ એની પાસે નહોતું, એને લેવાનો અધિકાર હતો. પણ એ ગોવર્ધનનાથજી શા માટે પોતાના જીવને આવી સેવા કરતો હોય એની પર આટલું બધું વિચારે? પણ એ મુખ્ય કારણ હવે તમને ગઈકાલે ચૂકી ગયો હતો, એટલે કે એ શું કરતો કે પોતાની પાસે દ્રવ્ય તો ખતમ થઈ ગયું હતું, બધું જ કમ્પ્લીટ, 1 રૂપિયો નહોતો. હવે એવું કરતો કે હું દેવ દ્રવ્ય ના લઉં, એટલે એ ગામ, એ જે નીચે જતીપુરાની નજીક ગામ છે એમાં ભિક્ષા માગી લાવે એ લોટ, અને એની એ પછી કાચી પાકી બાટી કરે, પૂરી પાકી એ નહીં, ચૂલામાં નીચે, ઉપર કશું નહીં હો, નીચે. અને એ પછી પાછળ નીચેથી ગોવર્ધનનાથજીને ધજાજીને ધરે. હવે એ કાચી બાટી આરોગે અને પછી આટલી સેવા કરે, સવારવાળી 2 વખતના ખાસા. એટલે અમારા ઠાકોરજી કોમળ છે, અમારા ઠાકોરજી ચતુર્માસ કરનારા, મર્યાદા માર્ગીય તપ કરીને શરીરને સૂકવી નાખનારા એ સ્વભાવવાળા નથી. એ ભગવાન વિષ્ણુને સોંપ્યું. આ તો ગોવર્ધનનાથજી છે. નહીતર તો પેલા 2 હતા જે પ્રયાગવાળા સ્ત્રી પુરુષ, આખું શરીર સૂકવી નાખ્યું હતું સિનંદવાળા, અને આખું શરીર સૂકવીને સાટેકડા જેવા થઈ ગયા હતા. એવું વ્રત નિર્જળા કરતા હતા એકાદશી, અને કારતક મહિનામાં તો જમીન પર સૂઈ જાય અને દૂધ ઉપર રહે, આખું શરીર હાડપિંજર. આ માર્ગમાં આ બધું નથી. એટલે મુખ્ય વસ્તુ હતી એ કહેવાની રહી ગઈ હતી કે એનો અધિકાર હતો, દ્રવ્ય નહોતું, વલ્લભની આજ્ઞા થઈ હતી, એટલે એને વિપ્રયોગ તો બહુ દૂરની વાત છે. હવે આપણે પ્રસંગ પર આવી જઈએ કે શ્રી મહાપ્રભુજી કૃપા કરે ત્યારે આ વિપ્રયોગ દાન કરે છે, હૃદયમાં વિરહ થાય છે, તાપ ક્લેશ ભાવ થાય છે, અને આપણે
ભગવાનથી આપણે લીલામાંથી પડ્યા છીએ એ વિયોગ થયા પછી તાપ ક્લેશ શરૂ થાય, ત્યાં સુધી તો ન અનુભવાય. શ્રી મહાપ્રભુજી જ્યારે વિપ્રયોગનું દાન કરે ત્યારે જ ભગવાનનો વિરહ સર્વ સ્થળે અનુભવવા લાગે છે અને પ્રભુ સિવાય ક્યાંય રુચિ ઉત્પન્ન થતી નથી અને ક્ષણે ક્ષણે વિપ્રયોગની ભાવના અને અગ્નિ હૃદયમાં પ્રગટવા લાગે છે. એટલે એની સ્થિતિ તો સાધારણ મનુષ્ય સમજી ન શકે એવી થઈ જાય. અને બીજે કહ્યું હતું એમ કે નંદ બાવાના ભાઈ હતા, એમને સ્વરૂપ જ્ઞાન થયું અને માથું કૂટી કૂટીને પહોંચી ગયા. અને પ્રવાહી સૃષ્ટિના જીવો, હવે જો આ ઘરમાં આપણા ઘરમાં એવું બધા કંઈ વૈષ્ણવો ના હોય, તો પ્રવાહી સૃષ્ટિવાળા કોઈ વૈષ્ણવો હોય તો એમની પાસે એવી અપેક્ષા નહીં રાખવાની કે એ કેમ અમારી જેમ એને આવી આસક્તિ થતી નથી ઠાકોરજીમાં, વલ્લભમાં, વ્રજમાં. કોઈ દિવસ એવું નહીં કરવાનું, કેમ કે એ એમનામાં નથી, એ વસ્તુ એમને અનુભવ નથી થયેલો, લીલામાં નહોતા ને, એટલે એમને હવે આવી રીતે નહીં થાય મનમાં આપણા જેવો ભાવ. એના વિશે ખાસ લખ્યું છે, તમે વાંચી જજો, સમય પતી ગયો છે મારી પાસે, કે ભાઈ જેના ત્યાં વૈષ્ણવ ના હોય એ કેવા હોય એ બધું અંદર છે. એના વિશે બહુ સુંદર વિસ્તારથી કહ્યું છે. હવે આજે જે શિક્ષાપત્ર જે છે છઠ્ઠું, એમાં એક શબ્દાર્થ જ વાંચીશ અત્યારે, કારણ કે હજી તો સર્વોત્તમજીની પણ વાત લેવી છે. શ્રી કૃષ્ણ ગૂઢ સદા આનંદરૂપ તથા લીલાયુક્ત, સદા રસરૂપ, પોતાના જેવા નામવાળા અને વળી ભક્ત ભાવાત્મક એવા શ્રી કૃષ્ણને હૃદયમાં સ્થાપિત કરવા. એટલે આમાં પછી આગળ કયું આપે કે શ્રી કૃષ્ણ કેવા છે, તો કે મહાગૂઢ, વેદથી પણ પર, એટલે વેદ પણ નેતિ નેતિ કહીને થાકી જાય, કારણ કે પોતે બુદ્ધિ અને વાણીથી અગમ્ય છે. અને હવે આગળ કહે છે કે આપ એમ માનતા હો કે વિષ્ણુ અને કૃષ્ણ એક છે, તો અહીંયા ભેદ પાડીને સ્પષ્ટ કહ્યું હરિરાયજીએ કે ના, વિષ્ણુ એ અક્ષરલોકના ભગવાન છે અને એમનો જે આનંદ છે એ ગણિત આનંદ, એટલે કે ગણિતથી ગણી શકાય. એમાં આ સમજાવું સીધું સદા ઉદાહરણ આપીને, તો આપણા જે 252માં 84મી કે 83મી જે વાર્તા છે, એમાં જે પેલી પરમેશ્વરી છે એ દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂક્ષ્મણીની એક દાસી છે વિમલા, આ એની સખી છે. હવે એને અત્યાર સુધી દ્વારિકા નગરીમાં જે એ દાસી હતી એને સાક્ષાત દર્શન થતા હતા, તો એ દર્શનથી એને એમ જ હતું કે એનાથી ઉપર કંઈ સુખ છે જ નહીં. પણ એ ગણિતાનંદનું સુખ હતું. ગણિતાનંદ એટલે કે એમાં એ પોતાના ઠાકોરજી પોતાની જે પત્ની છે રૂક્ષ્મણી અને બાકી જે 16,108 એને જે સુખ આપે, અધરામૃત આલિંગન, એ આપની એમની દાસીઓને ના આપી શકે. એટલે એ સુખ દાસીઓને ન મળે, એક આ ગણિતાનંદનું પ્રમાણ. અને બીજું પ્રમાણ કે જ્યારે રૂક્ષ્મણીજીએ જ પૂછ્યું કે તમે કુમારિકાઓને વ્રજમાં જે લીલા કરી હતી એ તો કહો, તો આ કંઈક કામ માટે આવેલી સાંભળી ગઈ કે કુમારિકાઓને વ્રજના પુષ્ટિ સ્વરૂપે પ્રભુએ કયું સુખ આપ્યું હતું. હવે એને એ સુખ મેળવવા માટે તાપ થયો, અને પછી એ પ્રસંગે એ વાંચવો તમારે 84મી વાર્તામાં કે કેવો તાપ થયો. દ્વારકામાં જ એણે અનશન લઈ લીધા. લોકો દ્વારકાના દર્શન કરવા માટે કે દ્વારકાના વૈકુંઠ ધામમાં જવા માટે તો જીવન ન્યોછાવર કરી નાખે છે. આ એ જ દ્વારકા મરીને રડવા લાગી, ખાવા પીવાનું છોડી દીધું અને મૃત્યુ માટે તૈયાર થઈ ગઈ. અને આ તો દયાળુ છે એટલે બોલાવીને કીધું કે તું દુઃખી ના થા, તારું દુઃખ જાણું છું, પણ એ તારે અહીંયા કશું નહીં થાય, તું યમુનાજીને ભજન કર, યમુનાજીનું જા, મારા આશીર્વાદ છે. એટલે યમુનાજીએ દ્વારિકાધીશજીની કાનીથી ત્યાં દર્શન આપ્યા અને એણે માગ્યું. અને પછી એ જે પેલી છે ને, એક ગુજર કે બેટી કી બહુ 84મી વાર્તા કે 83મી, એમાં એ જન્મી, 85મી વાર્તા હશે, એમાં એ જન્મી અને પછી ઠાકોરજી એને ત્યાં આવ્યા અને બધા દાન કર્યા. આ ગણિતાનંદનો અને અક્ષરના ભગવાન ગણિતાનંદનો અને પૂર્ણ પુરુષોત્તમનો ભેદ અહીંયા વર્ણવ્યો છે. આ પણ બહુ સુંદર છે. આજે આપણે આ પણ વાંચવું પડશે. વિવેચન. ગોવર્ધન સ્થિત ઉત્સાહી નમઃ આ નામ આજે મૂક્યું છે. એમાં ગોવર્ધન પર્વત એનો મહિમા, એટલે કે એમનું સ્વરૂપ પહેલાં તો કહ્યું કે ગોવર્ધન પર્વત એટલે ગોલોક જ છે. એટલે એ પણ પ્રમાણ થઈ ગયું કે શ્રી ગુસાઈજી જે અંદર થઈને ગયા, લીલામાં પહોંચ્યા, અને જે 4 દ્વાર છે, 8 દ્વાર છે, એ પણ ગોલોકના જ મુખિયાના દ્વાર છે. આ પ્રમાણ થઈ ગયું. બહુ સુંદર છે. આજે વાંચજો, મારી પાસે સમય નથી એટલે. અને બીજી વાત જે કરી કે ઠાકોરજી એમ કહી દીધું કે મને જે સુખ મળે છે પુષ્ટિનું, એ આ ગોવર્ધનની કૃપાથી મળે છે. એટલે તમારે પણ જો એ સુખ મેળવવું હોય, માધુર્ય,
તો આ શબ્દ છે ઠાકોરજીના મુખમાંથી. તો તમારે પણ ગોવર્ધનનાથજીનું શરણું લેવું પડશે બધાયને, ગોપીજનોને નહીં, જે પણ આ સુખ મેળવવા માગતા હોય એને, એમ કહ્યું. અને પછી એમ પણ કહ્યું કે આ જ ગોવર્ધન એ સાક્ષાત સ્વામિનીજી છે, અને આ જ સ્વામિનીજી એ જ પુષ્ટિ માર્ગના સર્વે સર્વા છે. એટલે એમ કરી અને સ્વામિનીજી અને ગોવર્ધન એ એક જ છે. એટલે આપણે જે સવારે મૂકું છું રોજ વલ્લભને શરણે જઈને, એમાં ગિરિરાજ ગોવર્ધનના મુખારબિંદના દર્શન હોય છે મંગળાના અને ભોગના, એટલે જ મૂકું છું કે શ્રી ગોકુલનાથજીનું વચન છે આ, એ આજનામાં આવશે, વાંચજો તમે. અને આ ગોવર્ધન પર્વત એ સર્વથી ઉપર કેમ છે, એમાં તો આ શ્રી ગોકુલનાથજીએ તો આખું વર્ણન એવી રીતે કર્યું કે જેમ કે સ્વર્ગની આ સુમેરુ પર્વત છે ને, જે કૈલાસ તો નહીં પણ સુમેરુ પર્વત, એમાં જ સર્વપ્રથમ સ્વર્ગલોક છે, પછી ઉપર બ્રહ્મલોક છે, અને સૌથી ઉપર વૈકુંઠ લોક છે. બધું અહીંયા જ છે. આ બ્રહ્માંડના વૈકુંઠના નાથ ત્યાં રહે છે. પણ કે છે કે આપણા જે પૂર્ણ પુરુષોત્તમ છે એ તો આવા અનેક બ્રહ્માંડોથી ઉપર, બધાયના બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એની ઉપર એ ગોલોકમાં રહે છે. એવી રીતે એમ ઉપમા આપી દે, ખાલી એમાં આટલું બધું આપી દીધું ગોકુલનાથજીએ. અને પછી કહ્યું કે એવી રીતે આ જે પર્વતો છે એમાં સુમેરુ સૌથી મુખ્ય છે, પણ સુમેરુથી બી ઉપર એને ગિરિરાજ છે. તો ગિરિરાજ શા માટે છે તેનું પણ જો ટીકામાં વર્ણન કર્યું છે, અદ્ભુત છે. વાંચજો વૈષ્ણવો. દ્રઢ ઈન ચરણ કે